આજે ઉત્તર ગુજરાતની જે ધરા છે ઓગળધરા, અને જ્યાં ઓગળધરા પર આજે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જે આ ઓગળથળી છે અને ત્યાં આગળ આજે ઠાકોર સમાજનું જે બંધારણને લઈને સંમેલન મળવાનું છે. લાખોની સંખ્યામાં જ્યારે ઠાકોર સમાજ ઉમટી રહ્યો છે. આપને સીધા દ્રશ્યો ઓગળથળી ખાતેથી બતાવી રહ્યો છું કે આ જે ઓગળથળી છે અને ઓગળથળી ખાતે લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી રહ્યો છે. ઠાકોર સમાજના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે. આપને આ દ્રશ્યોમાં જે ઓગળથળી છે ત્યાં ખાતેથી બતાવી રહ્યો છું કે આ બંધારણને લઈને અનેક જે સમાજના નિયમો છે તેમાં પણ ફેરફાર મોટા પાયે કરવાના હોય, જ્યારે અહીં જે ઠાકોર સમાજના જે વરિષ્ઠ આગેવાનો છે એ પહોંચી રહ્યા છે. આપને આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ઠાકોર સમાજ ઉમટી રહ્યો છે. અહીંયા જે ઠાકોર સમાજને આવકારવા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીંયા 500થી વધારે ગાડીઓનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 40,000થી વધારે લોકો અહીંયા ભોજન પ્રસાદ કરી શકે તેના માટેની વ્યવસ્થાઓ છે. જે મુખ્ય જે બેઠક વ્યવસ્થા છે ત્યાં પણ મોટા પાયે જે સમાજના લોકો બેસી શકે અને તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેને લઈને પણ પૂરતી જે કાળજી રાખવામાં આવી રહી છે. અહીંયા સમાજના જે કાર્યકરો છે તે પણ જોડાયા છે વ્યવસ્થાના ભાગરૂપે. અત્યારે હાલ જોઈ રહ્યા છો આપ આ દ્રશ્યો છે ઓગળથળી ખાતેથી. ઓગળથળી ખાતે જ્યારે ઠાકોર સમાજ જે ઉમટી રહ્યો છે, હજારોની સંખ્યામાં અહીંયા સમાજના જે લોકો છે એ પહોંચી રહ્યા છે અને આ બંધારણને આવકારવા માટેના જે થનગાટ જોવા મળી રહ્યો છે. અહીં તમને 1 થી 2 કિલોમીટર સુધીની લાંબી પગપાળા યાત્રાથી જાણે કઈ જઈ રહ્યા હોય તે રીતના જે લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે અને ઉત્સાહ સાથે લોકો ઓગળથળી ખાતે પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો સીધા દિયોદર તાલુકાના ઓગળથળી ખાતેથી આપને બતાવી રહ્યો છું કે હજારોની સંખ્યામાં ગાડીઓ પહોંચી છે. લાખોની સંખ્યામાં જ્યારે લોકો પહોંચ્યા છે અને આ જે બંધારણ છે તેને આવકારવા માટે ઠાકોર સમાજના જે યુવાનો છે, મહિલાઓ છે, બહેનો છે એ પહોંચી રહ્યા છે અને તેમનામાં એક આ બંધારણની અંદર સુધારણાને લઈ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.